અંકલેશ્વર નજીક હાઈવે પરથી ગંભીર ઇજાગ્રસ્ત અને કાન તેમજ માથાના ભાગે જીવડા પડેલ હાલતમાં મળી આવેલ રાજસ્થાનના યુવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ સેવાયજ્ઞ સમિતિ દ્વારા યુવાનને તેના ભાઈને સોંપાયો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ કાર્યરત સેવાયજ્ઞ સમિતિએ વર્ષોથી બીમાર નિસહાય લોકોને મદદરૂપ થવાનું બીડું ઉઠાવ્યું છે। આ અગાઉ ઘણા કિસ્સામાં સેવાયજ્ઞ સમિતિ દ્વારા સીમાચિહ્નરૂપ કર્યો હોવાનું બહાર આવ્યું છે, જેમાં વધુ એક કિસ્સાનો આજ રોજ ઉમેરો થાય છે। અંદાજે 2 મહિના પહેલા અંકલેશ્વર નજીકના હાઈવે પરથી એક યુવાનને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં, જેનો કાનનો ભાગ કપાયેલો હતો, માથામાં ગંભીર ઇજાઓ હતી, તેને 108માં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। વધુ પડતી ગંભીર ઇજાઓની સારવાર સરકારી દવાખાના શક્ય ન હોવાથી તેને ખાનગી દવાખાને ખસેડવાની જરૂર જણાવતા સિવિલ હોસ્પિટલના તબીબોએ સેવાયજ્ઞ સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી રાકેશભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્ત જીવાત પડવાથી પીડાતા અને વાલી વારસ વગરના અજાણ્યા યુવાનને ખાનગી દવાખાના અને સ્પેશિયાલિસ્ટ તબીબો મારફત ઇલાજ શરૂ કરાયો હતો। આ દરમિયાન સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ સહિતના સ્ટાફે માનવતાનો ઉત્તમ નમૂનો પ્રસ્થાપિત કરી યુવાનનો સાથે કામ કરવામાં કોઈ કસર છોડી નથી। આ સમગ્ર સારવારની પ્રક્રિયા દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું તેનું નામ સિવાય કશું ન જાણતા અને વાલી વારસોની કોઈ ભાળ મળી ન હતી, પરંતુ સારવાર પૂર્ણ થતાં તેની પૂછપરછ દરમિયાન તે કમલેશ મંગાભાઈ ચૌધરી અને રાજસ્થાનના પાકિસ્તાન સરહદના બાડમેર જિલ્લાના સારલા ગામનો હોવાનું જાણવા મળતા સેવાયજ્ઞ સમિતિએ તેની અંગત સૂત્રોની મદદ લઈ કમલેશભાઈના પરિવારનો પત્તો મેળવી કમલેશભાઈ ભરૂચ ખાતે સહી સલામત હોવાનું જણાવ્યું હતું। પરિવારે જે યુવાનને ગુમાવી મૂક્યો હોવાનું લગભગ સ્વીકારી લીધું હતું, તેમને તેના સલામતીના સમાચાર મળતા હરઘેલા બન્યા હતા। આજરોજ કમલેશભાઈનો મોટો ભાઈ રાજુ મંગાભાઈ ચૌધરી ભરૂચ ખાતે આવ્યો હતો અને કમલેશભાઈને ઘરે લઈ જવાની તૈયારી આરંભી હતી। રાજુ ચૌધરીના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર ઘણો મોટો છે। તેઓ 6 જેટલા ભાઈઓ છે। તેમનો પરિવાર ભેંસોનો તબેલો, ખેતી અને દુકાનો ધરાવતા ઉપરાંત દેશી દારૂના પરિવાર ખાડો પણ રાજસ્થાનમાં ચલાવે છે, પરંતુ કમલેશભાઈ દ્વારા કંડક્ટર તરીકે કામ કરતો હતો અને 2 મહિના પહેલા જ ગુમ થયો હતો। બંને ભાઈનો મિલાપ થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અવિસૈયદ S9 ન્યૂઝ ભરૂચ।